दर्शक मित्रों, आपनी સાથે હું ભગવતી વિશાવડિયા अब तक બુલેટિનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। તંત્રની ઘોર બેદરકારી અગ્નિકાંડનો કર્યો એસઆઈટીના રિપોર્ટમાં ખુલાસો। રાજકોટ અગ્નિકાંડ ગેમ ઝોનમાં 27 મૃતકોના ડીએનએ મેચ થયા। રાજ્યમાં મેડિકલ કોલેજ, હોસ્પિટલો, આરોગ્ય કેન્દ્રના ફાયર સેફટીની ચકાસણી કરવા આદેશ। समाचारों જોઈએ વિસ્તૃતમાં। રાજકોટ ટીઆરપી ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં એસઆઈટીએ પોતાનો પ્રાથમિક રિપોર્ટ રાજ્ય સરકારને સોંપી દીધો છે, જે રિપોર્ટમાં એસઆઈટીએ અનેક ચોંકાવનારા ખુલાસાઓ કર્યા છે। સૂત્રોએ જણાવ્યું છે કે આ રિપોર્ટમાં મનપા, પોલીસ, માર્ગ અને મકાન વિભાગની ઘોર બેદરકારી દર્શાવવામાં આવી છે અને આ ઘોર બેદરકારીએ જ અગ્નિકાંડ જેવી કરુણ ઘટનાને નોતરી હોય તેવો ઉલ્લેખ કરવામાં આવ્યો છે। એસઆઈટીના રિપોર્ટ બાદ અધિકારીઓ પર તેજ થયેલી તપાસ પણ આ બાબતનો સાથ પુરાવી રહી છે। પ્રાપ્ત વિગત અનુસાર રાજકોટ શહેરના કાલાવાડ રોડ પર આવેલા ટીઆરપી ગેમ ઝોનમાં થયેલા અગ્નિકાંડમાં 28 લોકોના મૃત્યુ બાદ તપાસ માટે રચાયેલી સીટ દ્વારા प्राथमिक तपास रिपोर्ट सौंपी देवा આવ્યો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે। રાજકોટ અગ્નિકાંડની ગોઝારી ઘટનામાં ખરેખર કેટલા લોકોના મોત થયા તે અંગે લોકોમાં અસમંજસની સ્થિતિ છે। લોકમુખે તરહની વાતો ચર્ચાઈ રહી છે, ત્યારે સમગ્ર ગોઝારી ઘટનામાં કલેક્ટર તંત્રએ સ્પષ્ટતા કરી છે। ગેમ ઝોનમાં 27 મૃતદેહ મળી આવ્યા છે અને આ મૃતદેહ સંલગ્ન જ ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હતા। 27 મૃતદેહને સંલગ્ન હોય તે સિવાયના એક પણ ડીએનએ લેવામાં આવ્યા નથી। ઘટનામાં 70 ડીએનએ નહીં પરંતુ 27 ભાગીઓના પરિવારજનોના ડીએનએ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું વહીવટી તંત્રએ જાહેર કર્યું છે। રાજ્યની તમામ આરોગ્ય સંસ્થાઓ ખાતે ફાયર સેફટી વ્યવસ્થાની વિગતવાર સમીક્ષા કરી અગમચેતીના ભાગરૂપે જરૂરી પગલાં લેવા માટે આરોગ્ય કમિશનર હર્ષદ પટેલની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। આ વર્ચ્યુઅલ બેઠકમાં આરોગ્ય પ્રધાન વિવિધ ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા। આ ઉપરાંત 19 મેડિકલ કોલેજ, હોસ્પિટલ, 18 ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 57 સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, 328 સામૂહિક આરોગ્ય કેન્દ્રને કુલ મળી 422 આરોગ્ય સંસ્થાઓના પ્રતિનિધિઓ પણ આ બેઠકમાં જોડાયા હતા। आज रोज एबीपी अस्मिताना बाहुस एडिटर रोनक पटेल अब तक मीडिया हाउसनी मुलाकाते આવ્યા હતા, જેમાં अब तक સાંજે દૈનિકના તંત્રી સતીશ કુમાર મહેતા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે રાજકોટની આ ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા છે। આ દુર્ઘટનામાં અધિકારીઓ તરત જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, તે બદલ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ધન્યવાદ કરું છું। આ ઉપરાંત જૂની તમામ દુર્ઘટનાને તેઓ યાદ કરતા જણાવ્યું હતું કે જ્યારે હરણી દુર્ઘટના બની ત્યારે પણ આરોપી ફરાર થયા હતા। આ ઉપરાંત મોરબી ઝુલતા પુલની દુર્ઘટના પણ આરોપી ભાગી ગયા હતા। આ ઉપરાંત તેઓએ વધુ માહિતી अब तक મીડિયાની મુલાકાત લઈ વાતચીતમાં પૂરી પાડી હતી। રોનકભાઈ, વેલકમ। अब तक માં તો બધાય રહેજો મારા આંગણે। અને ખાસ તો કોઈ પણ પ્રસ્તાવના વિના જો સીધી વાત કરું કે જે રીતે આ ઘટના થઈ અને અત્યારે એમ લાગે કે મીડિયા સિવાય કોઈ આ વસ્તુ ઉજાગર કરવા જેવું રહ્યું જ નથી, એવું લાગી રહ્યું છે। મીડિયા સિવાય કોઈ પોલિટિકલ લોકો કે કોઈ એનજીઓ કે પ્રજા પણ આપણી આવી થઈ જાય છે, તો ક્યારેક આપણને એમ થાય કે શું આ બધું મીડિયાએ જ આટલું બધું ઝીલવાનું છે? આ બધી પરિસ્થિતિ તમે કેવી રીતે જોઈ રહ્યા છો? સતીશભાઈ, રાજકોટ આવવાનું બહુ ઓછું થતું હતું અને છેલ્લા દુર્ભાગ્યપૂર્ણ રીતે ગયા શનિવારથી અત્યાર સુધીમાં હું ત્રીજી વાર આવી। આપની વાત એ સાચી છે કે રાજનેતાઓ બોલતા નથી। એ પણ હકીકત છે કે જે વોર્ડ ટુ વોર્ડ ફરતા હતા અને થોડાક સમય પહેલા જ મત લેવા માટે એક ગલી જતા હતા, ડોર ટુ ડોર કેમ્પેન કરતા હતા, કે કોઈ લોકો દેખાતા નથી, હકીકત છે। મેં થોડુંક મારો ઓપિનિયન થોડોક અલગ મને દેખાયો। લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યો રાજકોટના 20 થી 25 લોકો મને સર્કિટ હાઉસ બહાર મળ્યા, મેં એમને ઇન્ટરવ્યુ કર્યા। મેં પહેલી વાર જોયું કે આપણે જેમને પ્રબુદ્ધ નાગરિકો કહીએ છીએ એ પહેલી વાર ખુલીને બોલ્યા અને ખુલીને એમને આ સિસ્ટમમાં કેટલી ખરાબી છે એની વાત કરી। હું એવું માનું છું કે આ દુર્ઘટના અને જે પણ લોકો આપણી વચ્ચેથી ગયા એ મૃતક માત્ર નથી, એ શહીદ એટલે છે કે એમના થકી જેટલા પણ પાપ હતા એ ધીમે ધીમે મીડિયા થકી ઉજાગર થતા થયા। એ ખાસ કરીને ટાઉન પ્લાનિંગ અને ફાયર બ્રિગેડના લગતા, પણ છેલ્લા કેટલાક સમયથી આપણે સતત જોતા રહ્યા છે કે નિર્માલ્યતા આપણામાં આવતી રહેલી। આપણે નાગરિક ધર્મ લોકો ભૂલી રહ્યા છે અને હું હજી નથી સમજી શકતો કે કયા ડરમાં ભૂલી રહ્યા છે, શેના માટે ભૂલી રહ્યા છે। મારી જોડે અહીં થતું હોય,
મારી જોડે કોઈ રૂપિયા માંગતો હોય ટાઉન પ્લાનિંગ માટે કોઈ પરમિશન લેવાના, હું સાચું છું શું કરવા ન બોલું. સેકન્ડ થિંગ, એક ટાઈમ માની પણ લઈએ કે મેં કંઈક થોડું ખોટું કર્યું, તો મેં જેટલું ખોટું કર્યું એ વધુ ખોટું કે જેની જવાબદારી છે ખોટું પકડવાની, ખોટું અને ખોટું ચલવી રૂપિયા લઈને પરમિશન કરી આપે એ વધુ ખોટું કર્યું. એટલે લોકો નથી બોલતા, નહોતા બોલતા એ હકીકત છે, પણ મને થોડોક વિશ્વાસ ચોક્કસથી થયો છે કે ના હવે લોકો બોલતા થશે, અને લોકો હવે એવું બોલતા થયા છે કે હદ થઈ ગઈ, બહુ થઈ ગયું, આ ના હોય, આવું ના હોય, આવું ના હોય, આટલું બોલતા. પેલા હવે જે હોય ચાલ્યા કરે, પણ એટલું બોલતા થયા કે ના આવું ના હોય. અને એક ખમીર જે ગુજરાતનું ખમીર છે, જે સરદાર સાહેબ વાળા જે સંસ્કાર છે કે કોટાની સામે બોલવું, એ ધીમે ધીમે છેલ્લા 2-4 દિવસથી ઉજાગર થતું એવું જોવા મળે છે. પ્રણવભાઈ, આપણે ઘણા બધા બીજા દેશોમાં જઈએ છીએ, આપણે જોતા હોઈએ છીએ કે ત્યાં સિસ્ટમ વર્ક કરતા હોય, પ્રજા પણ એને ફોલો કરતી હોય. ઘણી વખત આપણને એવું સમજાવવામાં આવે છે કે એના કાયદા કદાચ વધારે કડક હશે. મુસ્લિમ કન્ટ્રીમાં દુબઈ કે ત્યાં આપણે જઈએ તો આપણે કહીએ કે ભાઈ ત્યાં શોરૂમ લોકો ખુલ્લા મૂકીને જઈને છતાં કે ચોરી નથી થતી. આ બધું આપણે જોતા હોઈએ છીએ, લોકો ટ્રાફિકના રૂલ્સ આ બધું ફોલો કરતા હોય. આપણે ત્યાં એમ લાગે છે કે આપણા કાયદા નબળા છે, એ સ્થિતિ છે, સિસ્ટમને ફોલો કરવા વાળા નબળા છે, એ છે કે પ્રજા વધારે પડતી નિર્માલ્ય અથવા બેદરકારી, કે મને શું, મને કોણ કઈ કહેવાનું છે, આ પરિસ્થિતિ આપણને જોખમમાં મૂકી રહી છે એવું લાગે છે. જો આ જ રોનક રાજકોટ, અમદાવાદ કોઈ પણ જગ્યાએ છે તો કિસ્સામાં કંઈ પણ પડી છે, રોડ ઉપર ફેંકતા વિચારશે, રોડ ઉપર સ્પીડ થૂકતા વિચારશે. પણ ઇવન અમદાવાદથી દુબઈ જતો હશે તો અમદાવાદ એરપોર્ટ ઉપર 12 રોડ ઉપર પાન ખાતો હશે તો પિચકારી મારશે. પણ દુબઈ ઉતરશે, ખિસ્સામાંથી કંઈક ફેંકાઈ ગયું હશે ને તો એ જ ઉચકી મૂકી દેશે. કાનૂન તો બંને જગ્યા છે, પેનલ્ટીનો ક્યાંક વધુ હશે કે ઓછી હશે. પણ આપણા લોકોની અહીંયા એવી માનસિકતા થઈ ગયેલી, નિયમ તોડવાનો એક વિકૃત આનંદ મળે, અને કદાચ એ આનંદ બધા સિગ્નલ ચાલુ હતું તો ફટાફટ આવતો રહ્યો, સિગ્નલ તોડીને આવતો. એટલે બેઝિકલી નિયમ કાનૂન ચોક્કસથી પણ એનું ઇમ્પ્લિમેન્ટેશન નથી જ થવાનું એવું વિચાર કદાચ બનતું હશે, અને એના જ કારણે એ વિકૃત માનસિકતા ધીમે ધીમે વધુ ડેવલપ થતી ગઈ, અને સ્થિતિ આવી ગઈ કે આપણે એવું લાગે શું લેવા દેવા મારે, પેલા ખોટું કરે તો હું એ ખોટું ખાઉં. અને કદાચ એ હદ સુધી આપણે ફેલાઈ ગયું કે આપણને હવે કોઈ કાનૂન દેખાતો જ નથી, એવો નિયમ કોઈ દેખાતો જ નથી. ઇલીગલ કન્સ્ટ્રક્શન છે, કાનૂન નિયમો દુનિયાભરના, પણ ઘરનું પાર્કિંગ હશે તો ઘરના પાર્કિંગમાં પાર્ક ને રોડ ઉપર જ ગાડી પાર્ક કરશે. એટલે એ જે માનસિકતા છે, એ માનસિકતા કેમ ઘર કરી ગઈ એ બધા વિચારવું પડશે, અને એ નાની દુર્ઘટનાઓથી મોટી દુર્ઘટનાઓને આમંત્રણ આપે અને એટલે ઘાતક છે. રાજકોટમાં રાજરાજેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આગામી સમય દરમિયાન રાજગોર બ્રાહ્મણના છઠ્ઠા જીવનસાથી પસંદગી સંમેલનનું સંસ્થાના પ્રમુખ શ્રી ઇન્દ્રનીલ રાજગુરુના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું છે. આ પસંદગી સંમેલન નિયત ફોર્મનું વિતરણ કરવામાં આવ્યું છે. તેના માટે બ્રહ્મસંગમ કાર્યાલય ખાતેથી ફોર્મ મેળવી શકાશે. કાર્યાલયનો સમય સવારે 10 થી 1 અને સાંજે 5 થી 8 દરમિયાન સંપર્ક સાધવાનો રહેશે. આ અંગે વધુ માહિતી અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા રાજરાજેશ્વરી ચેરિટેબલ ટ્રસ્ટના આગેવાનોએ પૂરી પાડી હતી. સમસ્ત કોળી સમાજનો જીવનસાથી પરિચય મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સમગ્ર ગુજરાત રાજ્યના સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા યુવક યુવતીઓ 1199 જેટલા સંસ્થામાં રજીસ્ટ્રેશન થયેલા છે. કોળી શક્તિ યુવક મંડળ અમરેલી તથા જય વેલનાથ જય માંધાતા ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આ કાર્યક્રમ રાજકોટ ખાતે આગામી તારીખ 9 જૂન રવિવારે સવારે 8 વાગ્યાથી બપોરના 2 વાગ્યા સુધી પંડિત દીનદયાળ ઉપાધ્યક્ષ કોમ્યુનિટી હોલ સેટેલાઇટ ચોક ખાતે યોજાશે. આ અંગે વધુ વિગત અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા કોળી શક્તિ યુવક મંડળના આગેવાનોએ પૂરી પાડી હતી. કોળી શક્તિ યુવક મંડળ અમરેલી જય વેલનાથ જય માંધાતા ટ્રસ્ટ રાજકોટના સંયુક્ત ઉપક્રમે આગામી 9 જૂને જીવનસાથી પરિચય મેળો સાઈ જાજરમાનનું આયોજન કરવામાં આવેલ છે. પેન્ડપ રોડ પંડિત દીનદયાળ ઉપાધ્યાય હોલ કમિટી હોલ ખાતે સાઈ જાજરમાન જીવનસાથી પરિચય મેળાની અંદર કુલ અમારી સંસ્થા પછી 1199 યુવક યુવતીની નોંધણી છે. એમાં ગુજરાત રાજ્યના તમામ શહેરોમાં અલગ અલગ જગ્યાએ અમે પરિચય મેળાનું આયોજન કરતા હોય છે અને ખૂબ સારી સફળતા મળે છે. આગામી જીવનસાથી પરિચય મેળો જે અમારા સમાજના એજ્યુકેટેડ જે લોકો છે ફેમિલી, એ લોકોને પ્રોત્સાહન મળે એને ધ્યાનમાં રાખીને અમે
કોળી શક્તિ યુવક મંડળ અને જયવેલના જય માતા ટ્રસ્ટની સંયુક્ત રીતે એની ટીમે આ આયોજન રાખેલ છે. 30 વર્ષથી અમે આ આયોજન કરી છીએ અને 59મો આ પરિચય મેળો છે અમારો અને ગુજરાત રાજ્યના તમામ જિલ્લા અને શહેરોમાં કરી. મહાનુભાવમાં અમે ફક્ત આ એજ્યુકેટેડ લોકો ફેમિલીનો કાર્યક્રમ છે એટલે અમે અમારા સમાજના જે ગવર્મેન્ટ લોકો છે ઉચ્ચ સરકારી અધિકારીઓ એ પણ ઉપસ્થિત હોય છે. તમામ સરકારી કર્મચારીઓ અને એજ્યુકેશન ફેમિલીને પધારવા અમારી ભાવભરી આમંત્રણ છે. રાજકોટમાં ગત શનિવારના રોજ ટીઆરપી અગ્નિકાંડની ગોઝારી ઘટના બની હતી, જેને લઈ સમગ્ર રાજ્યમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે શહેર કોંગ્રેસના કાર્યકરો એસીબી કચેરી ખાતે પહોંચ્યા હતા અને મહાનગરપાલિકામાં ચાલી રહેલા તોડકાંડને લઈ ઉગ્ર રજૂઆત કરી હતી. એસીબી કચેરી ખાતે કોંગ્રેસ દ્વારા ઉગ્ર સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. આ તકે કોંગ્રેસ દ્વારા એસીબી અધિકારી પર આકરા પ્રહાર કરવામાં આવ્યા હતા. આ તકે વિશ્રામ સાગઠિયાએ જણાવ્યું હતું કે રાજકોટ મહાનગરપાલિકાના દરેક વિભાગોમાં હપ્તાખોરી ચાલી રહી છે તેવા આક્ષેપો લગાવ્યા હતા. કરી શકું જો મીડિયાના માધ્યમથી હું કોઈ કાર્યવાહી જાહેર કરું તો સર કાર્યવાહી નથી જાણવા માંગતા ક્યાં ક્યાં કાર્યવાહી શરૂ છે. આમાં કોઈ વિભાગનું નામ પણ બોલું ને તો પણ એ વિભાગ સાબદો થઈ જાય. આપ સાંભળો, આ વિભાગનું નામ પણ બોલું એટલે અમે એ જે આક્ષેપિત છે તે વિભાગ સાબદો થઈ જાય. એટલે સંપૂર્ણ અમારે ગુપ્તતા છે, ગોપનીયતા છે, તે માધ્યમથી અમારે કામ કરવું પડે. હું તમને અત્યારે ન કહી શકું કે શું કહી શકે. એમાં બધાને મારો આ જ જવાબ છે. એસીબી જે પ્રકાર તીવ્રતાથી કામ કરી રહી છે, જેટલી ટીમો તમે ગઈકાલે પણ જોયું હશે, તો એસીબી અત્યારે રાત દિવસ એક કરી રહી છે અને અમારો અધિકારીઓ પણ આ બાબતે પૂર્ણ રીતે સતત રિપોર્ટિંગ લઈ રહ્યા છે અને પૂરી જવાબદારીથી એસીબી કામ કરી રહી છે. પણ એસીબીની પ્રક્રિયા જે છે તે જે પીસી એક્ટ મુજબ અને અન્ય અમારી વહીવટી પ્રક્રિયા છે તે બાબતે ધાયરા કરતાં અમે ઝડપી કામ કરી રહ્યા છીએ અને જે પણ પુરાવાલક્ષી કાંઈ પણ મળશે ત્યારે અમે જે કાર્યવાહી કરશું તે મીડિયા સમક્ષ આ બાબતનો હું રજૂ આપું છું. આ એમનો સાંભળો, આ કોંગ્રેસનો આક્રોશ છે એ એક અલગ વસ્તુ છે. કોઈ પણ વ્યવસ્થા ઉપર જો શંકા જ રાખીએ તો એ વ્યવસ્થા પરિણામ ન આપી શકે. બરોબર છે, આ મારું બહુ સ્પષ્ટ કહેવાનું છે. તેમના ટીકાની, તેમના આક્રોશની મેં એટલી જ વાત કહું, હું પ્રોફેશનલ રીતે વાત કરીશ. બરોબર છે, હું એમનો સ્વીકાર કરતો નથી અને અમે સારામાં સારી કામગીરી કરીએ છીએ. એસીબી છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત આખામાં ખૂબ સારી કામગીરી કરી રહી છે. તમે જુઓ, મીડિયાના મિત્રોને ખ્યાલ છે. બરોબર છે, ચાહે ખેત તલાવડીના કૌભાંડ હોય કે કોઈ ઉચ્ચ અધિકારીની મિલકતની સંબંધી તપાસ હોય કે કાંઈ પણ હોય, એસીબી કામ કરે છે અને હું પૂર્ણ રીતે કહું છું કે હું એમના બાબતે આ બાબતે કોઈ પણ રીતે અમુક બાબત છે, મેં ફરીવાર કીધું તમને, ગુનો ના એ હું ન કહીશ. એસીબીની કોઈ પણ તપાસ જે છે તે પુરાવાથી ગુનો દાખલ થવાની યાત્રા સમાન હોય છે. ફક્ત સીધી માનો કે તમે જુઓ કે લોકલ પોલીસમાં જે રીતે ગુનો થાય છે એવી રીતે થઈ શકે. કોર્પોરેશનમાં અને જે અધિકારીઓના ઘરે જે પણ કાર્યવાહી થયેલી છે તે કાર્યવાહી સંબંધે અત્યારે પૂરજોશથી કામગીરી ચાલુમાં છે અને આગળની કાર્યવાહી માટે આપ સૌને પ્રજાજોગ મેસેજ એ છે કે એસીબીની સૌથી મોટી તાકાત નાગરિકો છે. એનું કારણ હું કહું તમને કે નાગરિકો ફરિયાદ કરવા આવે અને સહકાર આપે. અમારી જેટલી એસીબીની ટ્રેપ થાય છે, કેસો થાય છે, એ બધામાં હિંમતવાળા નાગરિકો જે આવે છે એના કારણે એસીબી કામગીરી કરી શકે છે અને જે પરિણામ મળ્યું છે નાગરિકોના સહકારથી મળી શક્યું છે. એસીબીમાં નાગરિકો જે છે તેના ઇનપુટ છે, તેમને હિંમત રાખવી પડે છે. જે ઘણીવાર એવું થાય કે હું કોઈ પ્રક્રિયાનો ઓલો બનવા માંગતો નથી, તો એને બદલે અમે આવા પ્રકારના ફરિયાદીઓના સન્માન પણ કરેલા છે કે જેથી એમને પ્રોત્સાહન રહે, મોટિવેશન રહે. અને તાત્કાલિક તમે જુઓ કે કોઈ પણ જગ્યાએ એસીબીની ટ્રેપ થાય છે તો એને બહોળો પ્રતિસાદ મળે છે અને લોકો એ પ્રસિદ્ધિને કારણે પણ અમારી બાજુ આવતા થયા છે. એટલે જે પ્રકારે હું તમને કહું કે દરેક વ્યવસ્થા તંત્રની ટીકાઓ થતી હોય છે, તો દરેક વ્યવસ્થા તંત્રનો વિશ્વાસ રાખવો જરૂરી છે. કારણ કે બધી બાબતો એક સમાન આપણે લઈ ન શકીએ. વ્યવસ્થાની જે પ્રક્રિયા છે, તેની સિસ્ટમ છે, તે મુજબ કામગીરી થતી હોય અને પરિણામ આવશે. ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ કોઈ હું તમને એવું લીડિંગ ક્વેશ્ચનનો જવાબ ન આપી શકું કે જેથી અમારી પોતાનો બચાવ કરવાનો તક મળે છે. એટલે તમે મીડિયાના સૌ મિત્રો છો, તમે જાણકાર છો આ બધી પ્રક્રિયા, તો ગુપ્તતા બાબતે કોઈ પ્રશ્ન ન પૂછતા. કારણ કે આમ જુઓ ને તો બધું એસીબી જે પણ આ કામે અમારી પ્રક્રિયામાં, અમારી તપાસોમાં, અમારી અરજીમાં, અમારા સાહેબોની સૂચના મુજબ જે પણ કાયદાના ચાર દિવાલોમાં આવતા હશે એને નહીં મૂક્યા.
જૂનાગઢના સાસણ સહિતના વિસ્તારોમાં ચાલતા રિસોર્ટમાં મામલતદાર સહિતની ટીમો દ્વારા તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન મોટાભાગના રિસોર્ટ સંચાલકો પાસે ફાયર એનઓસી ન હોવાનું સામે આવ્યું હતું, જે રિસોર્ટ ધારકોને ફાયર વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવી હતી. આ ઉપરાંત રિસોર્ટમાં નિયમ મુજબ બાંધકામની પરવાનગી લેવામાં આવી છે કે નહીં તે અંગે પણ તપાસ કરવામાં આવી હતી. તેમજ જ્યાં સુધી જે તે રિસોર્ટને ફાયર એનઓસી નહીં મળે ત્યાં સુધી રિસોર્ટ બંધ રાખવાનો લેખિતમાં આદેશ આપવામાં આવ્યો હતો. નોટિસની અમલવારી નહીં કરવામાં આવે તો રિસોર્ટ સંચાલકો સામે પોલીસ કાર્યવાહી પણ કરવામાં આવશે. કેબી ચાંદલિયા, મામલતદાર મેંદરડા. આજરોજ કલેક્ટર સાહેબ જુનાગઢ અને ડેપ્યુટી કલેક્ટર સાહેબ મેંદરડાની સૂચના અને માર્ગદર્શન મુજબ જે રાજકોટમાં દુઃખદ દુર્ઘટના બની છે એ સંદર્ભે મેંદરડામાં તાલુકામાં આવેલ જે રિસોર્ટ્સ અને એમની ચકાસણી હાથ ધરી છે. ખાસ કરીને ફાયર બ્રિગેડના જે વ્યક્તિ છે એમને સાથે રાખીને તપાસ કરી રહ્યા છે. એમાં ફાયર સેફટી પ્લસ જે રિસોર્ટ્સ કે બનાવ્યું છે એમની નિયમ મુજબ બિનખેતી પરવાનગી લીધી છે, બાંધકામની પરવાનગી લીધી છે અને પ્લસ સ્વિમિંગ પુલ્સમાં એક્ટિવિટી થતી હોય છે તો ત્યાં પ્રવાસીઓએ એમની સુરક્ષા બાબતે શું વ્યવસ્થા છે એ બાબતની ચકાસણી કરી છે. જેમાં ફાયર અમુક જે હોટેલ્સ રિસોર્ટ છે એમાં ફાયર સેફટીના સાધનો રાખેલા છે પણ નિયમ મુજબની એનઓસી રજૂ કરેલ નથી. કોઈ જગ્યાએ ફાયરના સાધનો જ નથી. એવા જે કેસ છે એમાં ફાયરના સ્ટાફ દ્વારા જરૂરી ચકાસણી કરીને નિયમ મુજબની નોટિસ ઇસ્યુ કરવામાં આવેલ છે. એ ઉપરાંત ફાયર સિક્યુરિટી સલામતી ન હોય તો ચાલુ રાખવું યોગ્ય જણાતું ન હોય, જેથી સંબંધિત સંચાલક છે એમને તાલુકા વહીવટીતંત્ર વતી મામલતદાર, ટીડીઓ શ્રી અને પીએસઆઈ શ્રીની સહીથી આ જે હોટેલ્સ છે કે રિસોર્ટ છે કે ફાયર સેફટી એનઓસી ન આવે ત્યાં સુધી બંધ રાખવા લેખિત સૂચના આપવામાં આવે છે. જામનગરના અંધાશ્રમ રેલવે ફાટક નજીક આવેલી આવાસ કોલોનીમાં 1404 ફ્લેટ ધારકો કે જે અતિ જર્જરિત બની ગયા હોવાથી મહાનગરપાલિકા દ્વારા ખાલી કરી દેવામાં નોટિસ પાઠવવામાં આવી હતી. તેમ છતાં હજુ પણ કેટલાક ફ્લેટ ધારકો તેમાં વસવાટ કરે છે અને જર્જરિત મકાનો ખાલી કર્યા નથી. આ દરમિયાન મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા અને ટીપીએસ શાખાની ટુકડી આવાસના સ્થળે પહોંચી હતી. જુદા જુદા 7 અધિકારીઓ હેઠળની અલગ અલગ ટીમો બનાવીને સામૂહિક રીતે ફ્લેટ ખાલી કરવા માટેની અંતિમ નોટિસ પાઠવવામાં આવી હતી. આજરોજ જામનગર મહાનગરપાલિકાના માનનીય કમિશનર શ્રી ડીએન મોદી સાહેબ, ડીએમસી શ્રી ડી એજાલા સાહેબ અને સિટી એન્જિનિયર શ્રી ભાવેશભાઈ જાનીના આદેશ અનુસાર જામનગર મહાનગરપાલિકા દ્વારા જે વર્ષ 2000માં 1404 આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે તે આવાસોમાં જે તે સમયે જામનગર મહાનગરપાલિકા દ્વારા ભાડા ખરીદ કરારથી તમામ લાભાર્થીઓને કબજો સોંપી આપવામાં આવેલ છે. આ ભાડા ખરીદ કરારમાં જે કંઈ જોગવાઈ કરેલી છે તે પ્રમાણે ત્યારબાદ આવાસનું રિપેરિંગ રિનોવેશન કરવાની જવાબદારી છે જે તે આવાસના મૂળ લાભાર્થી કે વપરાશકર્તાઓની હોય છે. તેમ છતાં જો તે પ્રમાણમાં રિપેરિંગ રિનોવેશન કરાવેલ ન હોય જેના કારણે આ આવાસો મહદઅંશે જર્જરિત થવા પામેલ છે અને એના માટે ગત વર્ષે જામનગર મહાનગરપાલિકા દ્વારા 8 ટીમો બનાવી અને ધ જીપીએમસી એક્ટની કલમ 264 હેઠળ એને જર્જરિત જાહેર કરીને પણ આ આવાસમાં રહેતા લોકોને વપરાશ બંધ કરવા તાકીદ કરવામાં આવેલ છે. અને એ જ રીતે વર્ષ 2018થી સતત દરેક વર્ષે ચોમાસાની સિઝન પહેલા પણ આ જાહેર નોટિસ પ્રસિદ્ધ કરી અને આ આવાસોનો વપરાશ ખાલી કરવા અને વૈકલ્પિક જગ્યાએ જતા રહેવા માટે તાકીદ કરવામાં આવેલ છે. એ મુજબ આ વર્ષે પણ તારીખ 14/5/2024ના રોજ પણ જાહેર નોટિસથી પણ જાણ કરવામાં આવેલ. તેમ છતાં પણ હજુ સુધી આવાસના લાભાર્થીઓ છે એમનો વપરાશ રહેણાંકનો ચાલુ હોય એટલે ફરીથી આજે શ્રમ શાખા, એસ્ટેટ શાખા, ફાયર શાખા અને સિક્યુરિટી શાખા દ્વારા સંયુક્ત ટીમ બનાવી અને માનનીય કમિશનરશ્રીના આદેશ અનુસાર 1404 આવાસના તમામ જે લોકો રહે છે તે તમામ બ્લોકમાં વિંગમાં ફરી અને લોકોને પુનઃ આ ચોમાસાની સિઝન પહેલા આ રહેણાંક આવાસોનો વપરાશ છે એ તાત્કાલિક અસરથી બંધ કરવા માટે મૌખિક સૂચના આપવામાં આવેલ છે. 31 મે વિશ્વ તમાકુ નિષેધ દિવસ અંતર્ગત અમરેલી આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત આરોગ્ય વિભાગના કર્મચારીઓ દ્વારા અમરેલીના મુખ્ય માર્ગો પર બાઇક રેલી યોજી લોકોને તમાકુ નિષેધ દિવસ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તમાકુથી નુકસાન વિશે વિસ્તૃત માહિતી જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીએ આપી હતી. તેમજ ડોક્ટર ડબાવાલાએ તમાકુથી થતા કેન્સર વિશે માહિતી આપી હતી. કર્મચારીઓને અવેરનેસ મળી રહે તે માટે ઘર ઘર સુધી વ્યસન મુક્તિ માટે જાણકારી આપવા જણાવ્યું હતું. 31મી મે વર્લ્ડ નો ટોબેકો ડે ના અનુસંધાનમાં અમરેલી જિલ્લામાં પણ આરોગ્ય વિભાગ દ્વારા
ટોબેકો દિવસની ઉજવણી માટેનું આયોજન કરવામાં આવેલું છે, જેના ભાગરૂપે આજે બાઇક રેલીનું આયોજન કરેલ છે, જે જિલ્લા પંચાયત ખાતેથી પ્રસ્થાન કરવામાં આવશે. ત્યારબાદ જે અમરેલી શહેરના વેપારીઓ જે છે એમની સાથે એક મિટિંગ કરી તેમનામાં પણ નો ટોબેકો અંગેની જાગૃતિ માટેનું એક વર્કશોપનું પણ આયોજન કરેલ છે. એ ઉપરાંત અમરેલી જિલ્લાના તમામ PHC CHC ખાતે ટોબેકોથી થતા નુકસાનની જાગૃતિ માટેના કાર્યક્રમો ગોઠવવામાં આવેલા છે. અમરેલી જિલ્લામાં CDHO તરીકે ડૉક્ટર RM જોશી અત્યારે ફરજ બજાવું છું. આજે 31મી મે એટલે વર્લ્ડ નો ટોબેકો ડે એ આપણે સેલિબ્રેટ કરવા જઈ રહ્યા છીએ. તમાકુને કારણે કેન્સર અને એ સિવાયના જે અન્ય રોગો લોકોમાં ખૂબ પ્રમાણમાં નોન કોમ્યુનિકેબલ ડિસીઝ જે વધી રહ્યા છે, એ જે મૃત્યુનું કારણ અથવા બીમારીનું કારણ છે, એ વિશે લોકોમાં જાગૃતિ આવે. તમાકુનો કોઈ પણ પ્રકારે, એ તમાકુ હોય, માવો હોય, ગુટખા હોય, ખૈની હોય, કે એનો કોઈપણ રીતે ઉપયોગ ના કરે લોકો, એમાં જનજાગૃતિ લોકોમાં આવે અને લોકો પોતે જ તમાકુ ક્વિટ કરે, એ માટે પ્રચાર પ્રસાર અને લોકોમાં જે આ ભાવના કેળવવી જોઈએ, પોતે જ સમજવા જોઈએ. એટલે એના પ્રયત્નના ભાગરૂપે આરોગ્ય વિભાગ આજે અહીંયા એક રેલીનું આયોજન કરવામાં આવ્યું. NGO સાથે અને પ્રાઇવેટ સંસ્થાઓ સાથે મળી અને એક સેમિનાર કરીએ છીએ. અત્યારે એક વર્કશોપ થઈ રહ્યો છે. તદુપરાંત અમારા તમામ સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને સબ સેન્ટરમાં આરોગ્યના કર્મચારીઓ છે એ લોકોમાં જનજાગૃતિનો સંદેશ ફેલાય એ માટે આજના દિવસે એક ખાસ ઝુંબેશના ભાગરૂપે લોકોમાં જાગૃતતા આવે, લોકો સમજે કે આપણે તમાકુ આરોગ્ય માટે નુકસાનકારક છે, આપણી આવતી પેઢીને આમાંથી બચાવવું છે. તો એના માટે આપણે અત્યારથી આપણે અને આપણા બાળકોમાં આ સંસ્કારોનું સિંચન કરવું પડશે. એ માટે પ્રયત્નશીલ થાય એ માટે અમે આજે ખાસ પ્રયત્ન કરી રહ્યા છીએ અને લોકોની આમાં ભાગીદારી અમે ઈચ્છીએ છીએ. નહીંતર અમે સક્સેસ નહીં થઈ શકીએ. એક સિસ્ટમ લોકો જો સપોર્ટ કરે તો જ સક્સેસ થાય. થેન્ક યુ. જૂનાગઢમાં વાણંદ સોસાયટીના કે દાતાર તળાવમાં થયેલ પેશકદમી દૂર કરાવવા બાબત તેમજ સરકારી જમીનમાં અસામાજિક તત્વોએ ગેરકાયદેસર રીતે લેન્ડ ગ્રેબિંગ કરેલ છે તે બાબત રહેવાસીઓએ કલેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી. આ બાબત પર અસામાજિક તત્વો હારે વાત કરતા અસામાજિક તત્વોએ આવડભાઈ ખટાણાની દુકાન પર હુમલો કરેલો છે. જોકે એક જાગૃત નાગરિક તરીકે સત્ય હકીકત રજૂ કરવાથી જાનનું જોખમ ઊભું થાય તો તે માટે જવાબદાર કોણ, એવા પ્રશ્નો લોકો દ્વારા કરવામાં આવ્યા હતા. તેમજ ઉપરોક્ત વિષયની ગંભીરતાને ધ્યાને લઈ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરી શદ્રહુ ગેરકાયદેસર પેશકદમી તાત્કાલિક અસરથી દૂર કરાવવા અંગે માંગણી કરી હતી. જય ભારત, જય હિન્દ. હું બિપિનભાઈ ભટ્ટી, વાણંદ સોસાયટી વોર્ડ નંબર 9 નો રહેવાસી છું. અમે આજે અહીંયા કલેક્ટર સાહેબને આખી સોસાયટીના રહેવાસીઓ રજૂઆત કરવા આવેલા કે અહીંયા તળાવમાં પેશકદમી ઉપરાંત એ પેશકદમીના કારણે જે ઉપરવાસથી પાણી ભરાય છે અને એના કારણે ગયા વખતે જળ ઉનાળત થયેલી અને લોકોને એક મધ્યમ વર્ગના નાના લોકો છે ત્યાં, તો એ લોકોને બધાને 50,000 હજારની નુકસાની થયેલી. એ 50,000 એના માટે તો 5 લાખ બરોબર છે એવી નુકસાની થયેલી. અને આ વખતે તંત્રને મેં અનેક રજૂઆતો કરેલી છે કે આ તળાવ વહેલી તકે સાફ થાય, પણ તંત્રએ એ સબબ ત્યાં કામગીરી ચાલુ કરેલી હતી, પણ આવારા તત્વોએ એની પર પથ્થરો મારી સરકારી વાહનોને નુકસાન પહોંચાડેલ છે. ત્યાંના રહેવાસી અમારી સોસાયટીના મુખ્ય કાર્યકર્તા એવા આવડભાઈ ખટાણા ઉપર હુમલો કરવામાં આવેલ, એવી દુકાનમાં તોડફોડ કરવામાં આવેલ અને મોટું આવો એક ગયા 25 તારીખે કાંડ થયેલો છે. અને એ બધી રજૂઆતો અમે અહીંયા કલેક્ટર સાહેબને કરવામાં આવેલ. એ ઉપરાંત અમારી દિવાલ ચાલુ છે ત્યાં કામ કે જે એનું પણ કામ રોકાવી દેવામાં આવેલ. અને કલેક્ટર આપણે મહાનગરપાલિકાના દ્વારા ત્યાં CCTV કેમેરા મંજૂર થયેલા છે, એ પણ કામગીરી કરવામાં આવેલ નથી. આટલા બનાવો બની ગયેલા છે અને ગયા વખતે જળ ઉનાળત થઈ હતી તો પણ મેયર સાહેબનો વોર્ડ હોવા છતાં પણ કોઈ પણ એણે દરકાર લીધેલ નથી, ક્યારે પણ પૂછવા પણ આવ્યા નથી ભાઈ તમને શું તકલીફ છે. તો આવી હાલાકીઓથી અમે લોકો પસાર થઈ રહેલા છીએ. તો એ બાબત અમે કલેક્ટર સાહેબને બધી રજૂઆત કરવા આવેલ ત્યારે કલેક્ટર સાહેબે અમને પોઝિટિવ રિસ્પોન્સ આપેલો છે કે તમારી બધી માગણીઓ હું પહોંચાડીશ અને એ સબબ બધી કામગીરી ઠોસ કામગીરી થશે એવી અમને ખાતરી આપેલી છે. એ બદલ અમે કલેક્ટર સાહેબનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. જય ભારત, જય હિન્દ. વોર્ડ નંબર 9
9માંથી ધારાબેન ગોહલ છું. અમે વોર્ડ નંબર 9માંથી આજે કમિશનર સરને રજૂઆત કરાવી છે. જે મારે 8 દિવસ પહેલા નગરપાલિકાએ કામ ચાલુ કર્યું, આ વખતે પથ્થરમારો કરીને કામ બંધ કરેલ છે અને એની અમે રજૂઆત કરી છે. કામ ફરીથી શરૂ થાય. અમે આવર્તનો ત્રાસ છે. અમારી સોસાયટીમાં અમે દિવસને નીકળવું તો વિચાર કરીએ છીએ. અટાણે અમારે તળાવ પેક છે. ગયા વર્ષે પણ અમારા ઘરમાં પાણી ભરાઈ ગયા હતા અને આ વર્ષે અમારી ઈ પોઝિશન છે. તો અમને કોઈ જવાબ નથી આપતો. અમારે કઈ લાઈન લેવાની? કમિશનર ના પાડે, કલેક્ટર ના પાડે, નગરપાલિકા ના પાડે, મેયર ના પાડે. મેયરનો વોર્ડ છે, બબે મેયર છે વોર્ડમાં, તો એ કોઈ કામગીરી થતી નથી. તો પછી અમારે કઈ લાઈન લેવાની? મતદાને બધા આવીને એમ કહે છે મત આપો, પછી કોઈ અમારે ધ્યાન દેતું નથી. તો અમારે શું કરવાનું? અમારે કોની પાસે રજૂઆત કરવાની? જો આ વર્ષે અમારા ઘરમાં પાણી ઘરશે તો એની કોણ જવાબદારી લેશે કે આ બધું અમે કરાવી લેશું? ગયા વર્ષે પણ અમારા ઘરમાં કોઈના ઘરમાં ખાવાની પણ ચીજ વસ્તુ કે છોકરાઓના કપડાં પણ નહોતા રહ્યા. તો આ વર્ષે એ પોઝિશન થાય તો એની જવાબદારી કોણ લેશે? અમે એની અપીલ કરવા અહીંયા આવ્યા છીએ. આજે અમે આવ્યા છીએ, રજૂઆત કરી છે, એને એમ કીધું છે કામ થઈ જશે, પણ અમે એ જ કહીએ છીએ કામ થઈ જશે. એવા તમને દર વખતે ખાલી આશ્વાસન જ મળે છે પણ કામ થતું નથી. હાલની પરિસ્થિતિ અમારી એ જ છે. તળાવ આખા પેક છે. હાલ હોય તો વિચાર કરવો પડશે. પુલ તૂટી ગયેલ છે, પુલ નથી, દિવાલ, કેમેરા બધું મંજૂર થઈ ગયું, વર્ષથી વધુ પણ એક પણ કામ થયા નથી. સુરત પોલીસ દ્વારા અત્યાર સુધીમાં કુલ 8 ગેમ ઝોનના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે પોલીસે વધુ એક ગેમ ઝોનના સંચાલક સામે ગુનો દાખલ કર્યો હતો. મળતી માહિતી મુજબ ડ્રિફટ ગેમ ઝોન વેસુના સંચાલકો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ત્યારે ગેમ ઝોનના અલગ અલગ વિભાગોની પરમિશનમાં ક્ષતિ જણાતા સંચાલક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે. સુરેન્દ્રનગર ખાતે રાજકોટમાં બનેલી અગ્નિકાંડની ઘટનાને લઈ સર્વે જ્ઞાતિના આગેવાનોએ મહાનગરપાલિકાને સુપરસીડ કરે તેવી માંગ સાથે કલેક્ટરને રજૂઆત કરી હતી. સુરેન્દ્રનગરમાં સર્વે સમાજના આગેવાનોએ મૌન રેલી યોજી જિલ્લા કલેક્ટર કચેરીએ પહોંચી ગેમ ઝોનની ઘટનામાં સંકળાયેલા અધિકારીઓ સામે કડક પગલાં લેવા માંગ કરી હતી. આ ઉપરાંત ઘટનામાં ક્લાસ 1 અધિકારી પર કોઈ પગલાં ન લેવામાં આવ્યાના આક્ષેપો કરવામાં આવ્યા હતા. મોટી સંખ્યામાં તમામ સમાજના આગેવાનોએ કલેક્ટર કચેરી ખાતે 2 મિનિટ મૌન પાડી અને ન્યાયની માંગણી કરી હતી. બધાને ખ્યાલ છે, મીડિયાવાળાને, કે રાજકોટમાં જે ગંભીર બનાવ બન્યો છે એના અનુસંધાનમાં શું છે કે હજી સરકારે જે ખરેખર કાર્યવાહી કરવી જોઈએ કરી નથી. એટલે અમારી ખાસ આજ સર્વજ્ઞાતિ સુરેન્દ્રનગર જિલ્લાની જે સર્વજ્ઞાતિ સમિતિ છે એના બધા આગેવાનો આવી અને અમારી એક જ માગણી છે કે ભાઈ આની અંદર એક તટસ્થ તપાસ થવી જોઈએ. બીજું, આમાં જે જવાબદાર અધિકારીઓ છે, ચાહે IAS IPS જે પણ હોય, કારણ કે અત્યાર સુધીમાં જનરલી આપ જોતા હો છો કે સીટની રચના થાય છે તેમાં તો શું છે કે બધાને બચાવવાના જનરલી પ્રયત્ન થતા હોય છે. એટલે અમારી ખાસ એવી માગણી છે કે ભાઈ આની જે કમિટી છે એ ચાલુ સિટિંગ જજના અધ્યક્ષ સ્થાને આની જે તપાસ થવી જોઈએ, તો તપાસ થાય ને મૃતકોને એનો શું છે લાભ મળે. એટલે જે પણ આમાં જવાબદાર અધિકારીઓ છેલ્લા 4 વર્ષથી સાહેબ આ બિનકાયદેસર આખું હાલતું હતું ગેમ ઝોન, તેના જે પણ IAS IPS કે જે પણ ફાયરના કે બધા મનોરંજન અધિકારી દરેકને આમાં FRI માં એની અંદર સામેલ કરવા જોઈએ અને એની સામે જે પણ કાયદાકીય કાર્યવાહી થતી હોય છે. આટલા કામ કે આ કોઈ સામાન્ય આંકડો નથી. બહુ ભયંકર, જયારે 800 ડિગ્રીની અંદર તમે માણસો જે તેમને તમને કોને જે ભસ્મીભૂત થઈ ગયા છે એના પરિવારને તમને કોઈ ન્યાય આપવો હોય તો આમાં જે પણ સરકારી અધિકારીઓ છે IAS IPS એને આમાં FRI નોંધી એમને ઇન્વોલ્વ કરી અને તો જ એની જે કાયદાકીય કાર્યવાહી, તો જ આ બધા મૃતકોના પરિવારને ન્યાય મળે એવું છે, એવી અમારી ખાસ સર્વ સમાજની માગણી છે. બસ શું છે કે અત્યારે ખરેખર તો એક મિટિંગ ચાલતી હતી, હવે કોઈ પ્રશ્ન નથી એવો કોઈ, પણ છતાં અમારે તમે રિક્વેસ્ટ કરી કે ભાઈ જયારે સર્વજ્ઞાતિ સમાજના આવો જયારે ભયંકર બનાવ બન્યો છે તો ખરેખર તો અધિકારીઓ સાહેબ એની ચિંતા કરવી જોઈએ. એના બદલે અત્યારે બીજી મિટિંગ ચાલી રહી, અમારે રિક્વેસ્ટ કરી કે પેલા તમે જે દરેક જ્ઞાતિ છે દરેક જ્ઞાતિના આગેવાનો બોલો. હવે આના ચાલુ એવો મેસેજ મળ્યા છે કે ચાલુ ધારાસભ્યની કઈ મિટિંગ ચાલતી હતી, શેની મિટિંગ, ઓફિશિયલી કોઈ મિટિંગ અમને મેસેજ નથી. એટલે અમારી રિક્વેસ્ટ કરી એટલે કલેક્ટર સાહેબે અમને સર્વજ્ઞાતિને બધાને બોલાયા અને અમે અમારી જે લાગણી હતી કે અમને કીધું સરકાર સુધી આ પહોંચાડો. ધારાસભ્ય તો અંદર હતા નહીં ભાઈ, અમે ગયા ત્યારે નહોતા, અમને પેલા મેસેજ મળ્યા ધારાસભ્ય અંદર છે, પણ અંદર ગયા ત્યારે અમને બહાર અંદર જોયા નથી, ક્યાં ગયા અમને ખબર નથી. રાજકોટ ખાતે બનેલી કરુણાંતિકાના અનુસંધાને સુરેન્દ્રનગર જિલ્લાના સર્વ સમાજના આગેવાનો બિન રાજકીય ધોરણે એક આવેદન પત્ર આપવા માટે પધાર્યા હતા. સાથે સાથે મૌન રેલી દ્વારા મૃતકોને શ્રદ્ધાંજલિ આપવાનો પ્રયત્ન કરવામાં આવ્યો અને જે કોઈ કસૂરવાર હોય એને ન્યાય મળે, કસૂરવાર લોકોને સજા મળે એ માટેની રજૂઆત. પાછલા કેટલાક સમયથી પદાધિકારીઓ અને અધિકારીઓ એમની જે સાઠગાંઠ છે એ ધીમે ધીમે જીવલેણ થતી જાય છે. આ સાઠગાંઠ કોઈ પણ સંજોગોમાં તૂટવી જોઈએ. અધિકારીઓ અને પદાધિકારીઓ જે ટોચ લેવલના છે ક્યાંક ને ક્યાંક એ લોકોને છાવરવામાં આવે છે. આપણે મોરબી હોનારત વખતે પણ જોયું છે, પુલની દુર્ઘટના વખતે પણ, કે નાના કર્મચારીઓ અને નાના પદાધિકારીઓને સુપરસીડ કરવામાં આવ્યા
તો એના ઉપરી અધિકારીઓ જે છે એના ઉપર ક્યારેય પગલાં લેવામાં આવતા નથી. અત્યારની ઘટનાની અંદર પણ ક્લાસ 2 અને ક્લાસ 3 લેવલના કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જ્યારે ક્લાસ 1 અને જે રાજકીય પદાધિકારીઓ છે જેમના ઈશારે આ બધું થઈ રહ્યું છે, સન્માનની વજુભાઈ પણ આ અંગે બોલી ચૂક્યા છે, તો એ પદાધિકારીઓને હજુ સુધી સસ્પેન્ડ કરવામાં નથી આવ્યા. મોરબી નગરપાલિકા જો સુપરસીડ થઈ શકતી હોય તો રાજકોટ કોર્પોરેશન પણ સુપરસીડ થવું જોઈએ, જે આજ સુધી કરવામાં આવ્યું નથી. એટલે મેં કહ્યું એમ પદાધિકારી અને અધિકારીઓની જે જોડી છે એ ક્યાંક ને ક્યાંક ધીમે ધીમે જીવલેણ બનતી. ગીર સોમનાથ વેરાવળ તાલાળા રોડ ખાતે જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ ડી જાડેજા દ્વારા બંને બાજુ પરના વાણિજ્ય દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી. આ સમસ્યાના કાયમી નિરાકરણ અને ગત વર્ષ જેવી પરિસ્થિતિનું નિર્માણ ફરીવાર ન થાય તે સારું રૂબરૂ સ્થળ પર મુલાકાત લીધી હતી. આ વહેણ પરના વાણિજ્ય દબાણો દૂર કરી વહેણનું પાણી સીધું હિરણ નદીમાં જાય તે માટે પાઇપ ક્લાઉટ નાખવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરી સૂચના આપવામાં આવી હતી. અધિક નિવાસી કલેક્ટર રાજેશ આલના માર્ગદર્શન હેઠળ તાલાળા મામલતદાર, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેસ્ટ વિભાગના અધિકારીઓની ટીમ દ્વારા ઉમરેઠી પાટિયાએ આવેલ કુલ 15 દુકાનદારોને નિયમાનુસાર દબાણ દૂર કરવા કહ્યું હતું. મીડિયા દ્વારા 2 દિવસ પહેલા કેશોદ ફાયર એનઓસીને લઈને અવાજ ઉઠાવવામાં આવ્યો હતો. આ અંગે કેશોદ પાલિકા ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં 7 સભ્યોની કમિટી બનાવવામાં આવી હતી. રિજિયોનલ કમિશનર ભાવનગરના માર્ગદર્શન હેઠળ બનેલી કમિટીએ શહેરના પેટ્રોલ પંપ, રેસ્ટોરન્ટ સહિતના જુદા જુદા ધંધાકીય યુનિટોમાં તપાસ હાથ ધરી હતી. કમિટી દ્વારા આકસ્મિક ઘટનામાં જાનહાનિ ટળે તેમજ ફાયર સેફટી સહિત એનઓસી જેવી શરતોનું પાલન કરવા ધંધાકીય યુનિટોને 7 દિવસની નોટિસ ફટકારવામાં આવી છે. કેશોદ શહેરી વિસ્તાર માટે ચીફ ઓફિસરની અધ્યક્ષતામાં અન્ય 7 સભ્યોની એક ટીમ સમિતિ બનાવવામાં આવેલી છે. આ સમિતિએ શહેરી વિસ્તારના જે રેસ્ટોરન્ટ છે, શૈક્ષણિક સંસ્થાઓ છે, હોસ્પિટલો છે, ગેમ ઝોન છે તેની સ્થળ તપાસ કરી અને જો તેઓ ફાયર એનઓસી કે બીયુ પરમિશન લેવા પાત્ર થાય છે તો તેમને બીયુ પરમિશન માટેની કાર્યવાહી કરવાની રહે છે. તો આ બાબતે કેશોદ નગરપાલિકાની જે સમિતિ રચાયેલી છે તે સમિતિએ આજ રોજ રેસ્ટોરન્ટ, હોસ્પિટલ, ફર્નિચર મોલ અને પેટ્રોલ પંપની મુલાકાત લીધી હતી અને જેઓ ફાયર એનઓસી લેવા પાત્ર છે અને ફાયર એનઓસી નથી લીધી તે બાબતની નોટિસ આપવામાં આવેલ છે. ગત શનિવારે રાજકોટમાં ટીઆરપી દુર્ઘટનાએ સૌ કોઈને હચમચાવી નાખ્યા છે, જેને લઈ રાજ્ય સરકારે આકરા પગલાં લેવામાં આવ્યા છે. મોરબી નગરપાલિકા ચીફ ઓફિસર, ફાયર ટીમ અને પીજીવીસીએલની સંયુક્ત ટીમ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. મોરબીમાં હોસ્પિટલ, લેબોરેટરીને સીલ મારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ફાયર એનઓસી અને બિલ સર્ટિફિકેટ ન હોવાથી કાર્યવાહી કરવામાં આવી છે. હાલ 2 દિવસ અગાઉ નોટિસ આપ્યા છતાં તકેદારી રાખવામાં ન આવી હતી. આ ઉપરાંત પીજીવીસીએલ ટીમ દ્વારા વીજ કનેક્શન કાપવામાં આવ્યા હતા. મારું નામ દેવેન્દ્રસિંહ જાડેજા અને સ્ટેશન ફાયર ઓફિસર તરીકે ફરજ બજાવું છું. મોરબી નગરપાલિકા અને કલેક્ટર કચેરીના સંયુક્ત ઉપક્રમે આજે હાલે રાજકોટ અગ્નિકાંડ થયો છે એના અનુસંધાને બધી હોસ્પિટલોનું ચેકિંગ ચાલી રહ્યું છે. એમાં આજ રોજ આપણે 20 થી 25 હોસ્પિટલોનું ચેકિંગ કરેલું છે, જેમાં ક્ષતિ જણાતા કે જે ફાયરની સિસ્ટમ સંપૂર્ણપણે લગાવેલ નથી એવી હોસ્પિટલોને આજે બંધ કરવાનું કીધેલું છે અને જેમાં પેશન્ટ અત્યારે એડમિટ છે એને ઓપીડી લેવાની મનાઈ કરેલી છે. આજ રોજ જોઈએ તો ઓમ હોસ્પિટલ જે કાનના ગળાની હોસ્પિટલ છે એને બંધ કરવામાં આવેલ છે. એબીઓ પેથોલોજી જે લેબોરેટરી છે એને પણ બંધ કરવામાં આવેલ છે. સાથે સાથે અમૃતમ હોસ્પિટલ છે એમાં પેશન્ટ દાખલ હતા તો ઓપીડી પેશન્ટ લેવાની મનાઈ કરેલી છે. અને આપણે પરમેશ્વર પ્લાઝા જેમાં 4 થી 5 ડોક્ટરો આવેલા છે એમાં પણ જે પેશન્ટ છે એને રાખવાના, બાકી ઇન્ડોર જે પેશન્ટ જે છે એને રાખવાના છે અને બહારથી કોઈ પેશન્ટ લેવાના નથી એવું બાંયધરી લેવામાં આવેલું છે. હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચાર જોવા માટે તમે જોતા રહો અબ તક. નમસ્કાર.